નમસ્કાર દર્શક મિત્રો, ફોકલ પોઈન્ટ બાય અજય ઉમટમાં ફરી એકવાર આપ સૌનું સ્વાગત છે. દુનિયાના સૌથી વધુ પાવરફુલ મનાતા અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને એ પછી આજની તારીખે નંબર 2 પાવરફુલ તરીકે જેની ગણના સમગ્ર વિશ્વમાં આજકાલ થઈ રહી છે, જે વિશ્વના સૌથી ધનાઢ્ય વ્યક્તિ પણ છે, એ એલોન મસ્ક. આ બંને મહાનુભાવો સામે હવે અમેરિકામાં ધીરે ધીરે વિરોધનો વંટોળ શા માટે શરૂ થઈ રહ્યો છે? આજે તો અમેરિકાના 14 રાજ્યોએ વોશિંગ્ટનની કોર્ટમાં આ બંને મહાનુભાવોના નિર્ણયો સામે ડોનાલ્ડ ટ્રમ્પે જે રીતના એલોન મસ્કની નિમણૂક કરી છે, ડિપાર્ટમેન્ટ ઓફ ગવર્મેન્ટ એફિશિયન્સીનું જે ડિપાર્ટમેન્ટ ઊભું કર્યું છે, એ નિમણૂકને પણ પડકારી છે અને ડોનાલ્ડ ટ્રમ્પના નિર્ણયોને પણ પડકાર્યા છે. અને મને એવું લાગે છે કે આ લીગલ બેટલ જે છે, કાનૂની યુદ્ધ, એ કદાચ બહુ જ ચરમસીમા પર જશે અને સમગ્ર અમેરિકામાં અત્યારે ઠેર ઠેર ડોનાલ્ડ ટ્રમ્પ અને એલોન મસ્ક જે નિર્ણય લઈ રહ્યા છે એની સામે વિરોધનો વંટોળ શરૂ થયો છે. ઠેર ઠેર દેખાવો થયા છે, સંખ્યાબંધ અદાલતોમાં કેસીસ ફાઇલ થઈ રહ્યા છે અને 14 રાજ્યોના જે એટર્ની જનરલ્સ છે એ લોકોએ એક થઈને જે રીતના રીટ પિટિશન્સ ફાઇલ કરી છે ને એમાંથી 2 ગવર્નર તો રિપબ્લિકન પાર્ટી એટલે કે ખુદ ડોનાલ્ડ ટ્રમ્પની પાર્ટીના છે. એટલે એ જોતાં એવું લાગે છે કે મામલો થોડોક ગંભીર વળાંક લઈ રહ્યો છે. અને તમે જોયું હશે કે ડોનાલ્ડ ટ્રમ્પે જે રીતના આ વખતે સેકન્ડ ટર્મમાં સત્તા પર આવ્યા, એ સાથે જ એકદમ છવાઈ જવાની વૃત્તિ હોય એમ પહેલા જ દિવસે 80 એક્ઝિક્યુટિવ ઓર્ડર જે છે એમને સાઇન કરી નાખ્યા. પહેલા જ દિવસે સત્તાના સૂત્રો સંભાળ્યા, એ સાથે જ એમણે જે એક્સેપ્ટન્સ સ્પીચ આપી, પ્રેસિડેન્શિયલ સ્પીચ, એમાં એમણે જાહેર કરી દીધું કે ભાઈ ગલ્ફ ઓફ મેક્સિકો છે એ આવતીકાલથી હવે ગલ્ફ ઓફ અમેરિકા બની જશે. પછી એમણે જાહેરાત કરી દીધી પનામા કેનાલ પર હવે હું કબજો લઈ લેવાનો છું, કારણ કે એમને એવું લાગતું હતું કે પનામા કેનાલ પર હવે એમ કે ચીનનો કબજો થઈ ગયો છે અથવા તો ચીન બેકસીટ ડ્રાઇવિંગ કરી રહ્યું છે. પછી એમણે એવી પણ ઈચ્છા વ્યક્ત કરી કે ગ્રીનલેન્ડ છે એ અમેરિકા હસ્તગત કરી લેશે. એમણે એવો પણ દાવો કર્યો કે કેનેડા તો અમેરિકાનું બગરબચ્ચું જ છે, એટલે કેનેડાને પણ અમેરિકામાં સમાવી લેશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી તાજેતરમાં અમેરિકાની મુલાકાતે ગયા અને ડોનાલ્ડ ટ્રમ્પને મળે એ પહેલાં જ એમણે જાહેરાત કરી નાખી સોશિયલ મીડિયામાં કે ટુડે ઇટ ઇઝ ગોઈંગ ટુ બી એ વેરી બિગ. અને એમણે કહ્યું કે આજે હું રેસિપ્રોકલ ટેરિફ જે છે એના પર સાઇન કરવાનો છું. એટલે મોદી સાહેબ સાથેની મુલાકાત પહેલાં એને રેસિપ્રોકલ ટેરિફની પણ જાહેરાત કરી દીધી અને કહી દીધું કે બોસ, ધંધામાં કોઈ શરમ નહીં. ભારત હોય કે સ્પેન હોય કે ઇટાલી હોય કે ચીન હોય કે કોઈ પણ હોય, હું તો બધાની સામે જેસે કો તેસાની માફક જ એમ કે ટેક્સ લેવાનો છું. સાથે સાથે એને બ્રિક્સના દેશોને પણ ધમકી આપી કે જો તમે ડોલરની સાથે સહેજ પણ ચંચુપાત કરશો કે સડી કરશો તો હું તમામ દેશો જે બ્રિક્સ એટલે કે બ્રાઝિલ, રશિયા, ઇન્ડિયા, ચાઇના, સાઉથ આફ્રિકા અને બ્રિક્સને સમર્થન આપતા દેશો જે ડી-ડોલરાઇઝેશન એટલે કે ડોલરની જગ્યાએ પોતાની આંતરિક કરન્સીથી વેપાર કરવા માંગે છે, એ બધાને જોઈ લેવાની લિટરલી એમ એને ધમકી આપી. એમના બોલવાના સૂર એકદમ ધમકી ભર્યા હોય છે. અને બીજું કહી દે છે કે હું 100% એમ કે તમારા પર ટેરિફ નાખી દઈશ. મેક્સિકો અને કેનેડા પર 25% ટેરિફ વધારી અને ફરી પાછો પોતાનો નિર્ણય જે છે 1 મહિના સુધી મોકૂફ રાખી દીધો. ઇલીગલ ઇમિગ્રન્ટ્સ છે એમને હાથે ને પગે વિડીયો બાંધીને જે રીતના ભારતમાં મોકલ્યા, બીજા દેશોમાં પણ મોકલી રહ્યા છે. અને બીજું કે યુક્રેન અને રશિયા વચ્ચે જે યુદ્ધ ચાલી રહ્યું છે એમાં યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કીને વિશ્વાસમાં લીધા સિવાય, યુરોપ અને નાટોના દેશોને વિશ્વાસમાં લીધા સિવાય, યુરોપિયન યુનિયન, બ્રિટન, જાપાન, ઓસ્ટ્રેલિયા, આ બધાને સાઇડલાઇન કરીને સીધું હોટલાઇન પર એને પુતિન સાથે વાત કરી અને ઓલમોસ્ટ એવું હવે સંકેત આપી દીધો છે કે રશિયા અને યુક્રેનના યુદ્ધમાં અમેરિકા ચંચુપાત નહીં કરે ને એ યુદ્ધને બંધ કરાવવાની કોશિશ પણ કરે છે. સાથોસાથ એવા પણ એક્ઝિક્યુટિવ ઓર્ડર સાઇન કરી દીધા છે ખરેખર ગેરબંધારણીય પ્રથમ દ્રષ્ટિએ લાગે છે કે ભાઈ અમેરિકામાં જન્મ લીધો એટલે એમ કે તમને બર્થ રાઇટ નથી મળી જતો. એનો અર્થ એ કે સિટીઝનની વ્યાખ્યા જે છે જે બંધારણમાં પ્રસ્થાપિત છે, બંધારણીય સુધારા દ્વારા મળેલી છે અને સુપ્રીમ કોર્ટના ચુકાદાઓ એની તરફેણ કરે છે, એને એક એક્ઝિક્યુટિવ ઓર્ડરથી એમને રદ કરી નાખવાનો નિર્ણય લીધો છે. અને સાથોસાથ સૌથી મોટો વિવાદ જે છે એ ડોજ
DOGE એટલે ડિપાર્ટમેન્ટ ઓફ ગવર્મેન્ટ એફિશિયન્સી, જેમાં એમણે એવું નક્કી કર્યું છે કે ભાઈ સરકારમાં કરકસર બહુ જરૂરી છે, કારણ કે અમેરિકાનું દેવું જે છે એ $36 ટ્રિલિયન જેટલું થઈ ગયું છે. એટલે અમેરિકાની ઇકોનોમીની જેટલી સાઇઝ છે ને ઓલમોસ્ટ એટલું જ દેવું અમેરિકામાં થઈ ગયું છે. અને ડોનાલ્ડ ટ્રમ્પની ચિંતા બહુ વ્યાજબી છે, કારણ કે અમેરિકામાં અત્યારે ફુગાવો ભયંકર વધી ગયો છે, મોંઘવારીએ માજા મૂકી છે, બધું જ બરાબર છે, પણ જે રીતે એલોન મસ્ક આડેધડ બેટિંગ કરી રહ્યા છે એની સામે ઘણો બધો વિરોધનો વંટોળ થઈ રહ્યો છે. આ તમામ મુદ્દે આજે ચર્ચા કરીશું ફોકલ પોઈન્ટ બાય અજય ઉમટમાં. પરંતુ એ પહેલાં મારી આપ સૌને વિનંતી છે કે જો તમને ફોકલ પોઈન્ટ બાય અજય ઉમટનો આ એપિસોડ ગમે તો એને લાઇક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. અને હા, આપ શું માનો છો, આપની ટીકા ટિપ્પણી અમને ગમશે તો ધન્યવાદ. તો મિત્રો, મેં જેમ પૂર્વ ભૂમિકામાં તમને કહ્યું કે ડોનાલ્ડ ટ્રમ્પ અને એલોન મસ્ક, કે જેને ટાઈમ મેગેઝિન પણ દુનિયાના સૌથી પાવરફુલ વ્યક્તિ તરીકે સ્વીકારે છે, એ બંને સામે અમેરિકામાં એકાએક હજુ તો સત્તાના સૂત્રો સંભાળે 1 મહિનો પણ નથી થયો અને બંને સામે જબરજસ્ત વિરોધનો વંટોળ થઈ ગયો છે. એનું કારણ એ છે કે DOGE એટલે ડિપાર્ટમેન્ટ ઓફ ગવર્મેન્ટ એફિશિયન્સીના નામે જે રીતના એલોન મસ્કે ડોનાલ્ડ ટ્રમ્પના પ્રતિનિધિ તરીકે અને આ ડિપાર્ટમેન્ટના વડા તરીકે જે રીતે કર્મચારીઓની છટણીને બરતરફ કરવાની શરૂઆત કરી છે, એનાથી અમેરિકામાં લોકો નારાજ છે. હવે હું એલોન મસ્કની નીતિ રીતિની વાત કરું, જે રીતે અમેરિકન સરકારમાં ચંચુપાત કરી રહ્યા છે અથવા તો હસ્તક્ષેપ કરી રહ્યા છે, લોકોની નોકરીઓ ખાઈ રહ્યા છે, બરતરફ, સસ્પેન્શન, કોન્ટ્રાક્ટ કેન્સલ, આ બધી વાત કરતાં પહેલાં જસ્ટ એક સંક્ષેપમાં પરિચય આપી દઉં એલોન મસ્કનો. એલોન મસ્ક જે છે એ ડોનાલ્ડ ટ્રમ્પના અત્યારે રાઇટ હેન્ડ મેન ગણાય છે અને બહુ જ વિશ્વાસુ વ્યક્તિ છે. અને આ એક એવી વ્યક્તિ છે કે જેને ડોનાલ્ડ ટ્રમ્પની ચૂંટણીમાં સૌથી વધુ ડોનેશન આપ્યું હતું અને અત્યારે વિશ્વના સૌથી ધનાઢ્ય વ્યક્તિમાં એની ગણના થાય છે. ફોર્બ્સના એક રિપોર્ટ અનુસાર એમનું પોતાની વ્યક્તિગત સંપત્તિ જે છે એ $400 બિલિયન વધારે છે, ઓછી નહીં હોય. અને આ એક એવી વ્યક્તિ છે કે જેને તમને યાદ હોય તો તમે એને ટેસ્લાના માલિક તરીકે પણ ઓળખી શકો, જે ઇલેક્ટ્રોનિક વેહિકલ કાર છે. અથવા તો એક એવી વ્યક્તિ કે જેને 2022માં ટ્વિટર ખરીદ્યું હતું, 2021માં એને ટાઈમ મેગેઝિને પર્સન ઓફ ધ યરનો એવોર્ડ આપ્યો હતો. અને આ એક એવી વ્યક્તિ જે મૂળ સાઉથ આફ્રિકામાં પ્રિટોરિયામાં જન્મી હતી, એટલે અમેરિકામાં ભવિષ્યમાં રાષ્ટ્રપ્રમુખ બની શકશે નહીં, કારણ કે અમેરિકાનો કાયદો એવું છે કે જે વ્યક્તિ અમેરિકામાં જન્મી હોય એ જ વ્યક્તિ અમેરિકામાં ચૂંટણી લડી શકે રાષ્ટ્રપ્રમુખ માટે. એટલે કેટલીક એવી પણ અફવા છે કે ડોનાલ્ડ ટ્રમ્પ પછી અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ બનવા માંગે છે, સિવાય કે અમેરિકાનું બંધારણ સુધારી નાખે. અને ડોનાલ્ડ ટ્રમ્પ અને એલોન મસ્કની જુગલજોડી એવી છે કે કુછ બી મુમકિન હે. પણ એટલું કહી શકું કે આ વ્યક્તિ જે છે એ સેલ્ફ મેડ છે અને બહુ જ એની વ્યક્તિ પ્રતિભા અત્યંત મેઘાવી છે, અત્યંત બુદ્ધિશાળી છે. એવું કહેવાય છે કે આલ્બર્ટ આઇન્સ્ટાઈન જેટલો બુદ્ધિશાળી આ વ્યક્તિ છે, પરંતુ સાથોસાથ એટલો જ તરંગી પણ છે. અને બીજું કે ત્વરિત નિર્ણય લઈને ક્યારે શું કરશે એના વિશે કોઈ કરી શકતું નથી. આ એક એવી વ્યક્તિ છે કે જેને પેપાલ બનાવ્યું હતું અને પછી eBay કે જે ઈ કોમર્સનું એક બહુ જ મોટું પ્લેટફોર્મ છે, eBay પેપાલને ખરીદી લીધું. SpaceX નામની કંપની જે છે એને પેપાલ વેચીને એની પાસે અઢળક પૈસા આવ્યા, એમાંથી એને SpaceX બનાવ્યું જે સ્પેસ ફ્લાઇટ સર્વિસ ચલાવે છે. અને સુનિતા પંડ્યા અથવા તો સુનિતા વિલિયમ્સ, કારણ કે એ મૂળ ગુજરાતી છે, સુનિતા પંડ્યા અને સુનિતા વિલિયમ્સ, કે જે કેટલાય વખતથી અમેરિકાની અવકાશ યાનમાં ફસાઈ છે, એને પાછું લાવવાનું બીડું પણ એની કંપનીએ ઝડપ્યું છે. એટલે અત્યંત ટેલેન્ટેડ વ્યક્તિ છે, એમાં કોઈ જ બેમત નહીં. પરંતુ સાથે સાથે થોડા ખેપાની અને ખેલાડી હોવાની પણ એમની સામે ફરિયાદો થઈ રહી છે. દાખલા તરીકે એને SpaceX ખરીદ્યા પછી એને જ્યારે ટેસ્લા કંપની બનાવી અને ટેસ્લા કંપની ખરીદી ત્યારે એને એવું કહેવાય છે કે જેમ આપણે ત્યાં સેબી છે ને, સ્ટોક એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા, તેમ અમેરિકામાં સ્ટોક એક્સચેન્જ કમિશન છે. એટલે સ્ટોક એક્સચેન્જ કમિશને એની સામે ફ્રોડનો કેસ દાખલ કર્યો હતો ને એને કારણે એને ટેસ્લા કંપનીના ચેરમેન પદેથી રાજીનામું આપવું પડ્યું હતું. અલબત્ત ત્યાર પછી રાજીનામું આપી અને એને દંડ ભરી દીધો, પેનલ્ટી સ્વીકારી લીધી અને ફરી પાછા ટેસ્લાના
ચેરમેન બની ગયા. હવે આ એક સંક્ષિપ્ત પરિચય એટલા માટે આપું છું કે આ એક એવી વ્યક્તિ છે કે જેને ડોનાલ્ડ ટ્રમ્પ જે છે એના પર સૌથી વધુ વિશ્વાસ કરે છે, અને ડોનાલ્ડ ટ્રમ્પે પોતાનું વહીવટીતંત્ર જે છે એને ફિટ અથવા તો જેને કહી શકાય ને કે ઇકોનોમિકલી કરકસર કરવા માટે ડિપાર્ટમેન્ટ બધા વ્યવસ્થિત ચાલે એટલા માટે ડિપાર્ટમેન્ટ ઓફ ગવર્મેન્ટ એફિશિયન્સી માટે કાર્યક્ષમ બનાવવા માટે આ મહાનુભાવની અપોઇન્ટમેન્ટ કરી છે અને એને DOGE ડિપાર્ટમેન્ટ ડોજ ડિપાર્ટમેન્ટના હેડ બનાવ્યા છે. હવે તમને જો એક બીજો સંકેત આપું કે આ વ્યક્તિ એટલા પાવરફુલ છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ તાજેતરમાં અમેરિકાની યાત્રાએ ગયા તો ડોનાલ્ડ ટ્રમ્પને મળતા પહેલાં એમણે એલોન મસ્ક સાથે પણ મુલાકાત કરી હતી ને એલોન મસ્ક પોતાના ટાબરિયાઓને લઈને આવી ગયા હતા અને વડાપ્રધાન મોદી સાથેની મુલાકાતમાં એમની પત્ની, એમના ટાબરિયાઓ એ બધા પણ ઉપલબ્ધ હતા. અલબત્ત એક આડવાત છે, પરંતુ આ એક એવી વ્યક્તિ છે કે જેને 4 લગ્ન કર્યા છે, 3 પત્નીઓ છે, 3 પત્નીઓ સાથે 4 લગ્ન કર્યા છે અને એમને 12 જેટલા તો સંતાનો છે. અલગ અલગ પત્નીઓ સાથે 2008થી 10, 2012થી 2013, પછી 2013થી 2016 એવી 3 પત્નીઓ અને 1 પત્ની સાથે પુનઃ વિવાહ કર્યો છે. એટલે 4 લગ્ન એમને કર્યા છે અને એમને 12 સંતાનો છે. અને આમ જોવા જઈએ તો ભારત સાથે પણ એ વેપાર કરવા માટે બહુ જ ઉત્સુક છે, કારણ કે એક તો ભારતમાં એ ટેસ્લા વેચવા માંગે છે, કારણ કે ટેસ્લા કંપનીએ કારનું ઉત્પાદન તો બહુ વધારે પડતું કરી નાખ્યું છે પણ હજુ એની ગાડીઓ વેચાતી નથી. એટલે ડોનાલ્ડ ટ્રમ્પ પણ એની ગાડીઓ વેચવા માટે અલગ અલગ પ્રકારની સ્કીમો આપી રહ્યા છે અને એ પોતે ભારતમાં પણ ટેસ્લાનો પ્લાન્ટ નાખવા માટે પણ ઉત્સુક છે અને ટેસ્લાની ગાડી અહીંયા નિકાસ કરવા માટે પણ ઉત્સુક છે. બીજું કે એની પાસે સેટેલાઇટ ઇન્ટરનેટ સર્વિસ જેને કહી શકાય સ્ટારલિંક છે. સ્ટારલિંક એવી છે કે સેટેલાઇટથી તમને ઇન્ટરનેટ સર્વિસ પ્રોવાઈડ કરે. અલબત્ત એ અત્યંત મોંઘી સર્વિસ છે અને ભારતમાં એ ઉત્સુક છે કે ભાઈ મારે ભારતમાં સર્વિસ ચાલુ કરવી છે, પણ એના માટે જે રેગ્યુલેટરી ફ્રેમવર્ક હોવું જોઈએ, સિક્યુરિટી ક્લિયરન્સ છે, હજુ એને મળ્યું નથી. અને બીજું કે જે રીતના જીઓ, એરટેલ અને વોડાફોન તમને ઇન્ટરનેટ અત્યંત સસ્તા ભાવે આપે છે એટલું સસ્તા ભાવે ઇન્ટરનેટ આપવાનું નથી. રૂપિયા અને ડોલર જેટલો તફાવત થાય તો નવાઈ પામતા નહીં. અને બીજું કે અવારનવાર બેફામ નિવેદનો કરીને એ સતત જેને કહી શકીએ ને કે વિવાદમાં અને ચર્ચામાં છવાયેલા પણ રહે છે. જેમ કે કેનેડામાં એમ કે વડાપ્રધાન ટ્રુડો જે છે એની પાર્ટીને અમે હરાવી દેવાના છે. હવે અમેરિકામાં રહેતી વ્યક્તિ, અમેરિકાના ઉદ્યોગપતિએ કેનેડાના વડાપ્રધાન કે જે સિટિંગ વડાપ્રધાન હતા જસ્ટિન ટ્રુડો એના વિશે પણ એને નિવેદન એવું કરી નાખ્યું. અને બીજું કે દુનિયાના તમામ દેશોના વડા જ્યારે પણ અમેરિકામાં આવે ત્યારે એમની સાથે એ અચૂક મુલાકાત પણ કરે છે અને એમની સાથે પોતાના ધંધા વ્યવહારની પણ વાત કરે છે. અલબત્ત આ એક બેકગ્રાઉન્ડ સાથે હવે આ એલોન મસ્કના પરાક્રમની વાત કરીએ તો શુક્રવારે, આજે શનિવાર છે, શુક્રવાર એટલે કે વીકનો જે છેલ્લો દિવસ હતો એ દિવસે એને એક સાથે અમેરિકાના 9500 જેટલા કર્મચારીઓ 9500 કર્મચારીઓને એક સાથે એને છટણી કરી નાખી. અને એમાં એવું નહીં કે કોઈ એક ડિપાર્ટમેન્ટ, એમાં હેલ્થકેર ડિપાર્ટમેન્ટ પણ આવી ગયું, એગ્રીકલ્ચર ડિપાર્ટમેન્ટ આવી ગયું, વેટરન ડિપાર્ટમેન્ટ આવી ગયું, ઇન્ટરનલ સર્વિસ ડિપાર્ટમેન્ટ આવી ગયું, એનર્જી ડિપાર્ટમેન્ટ આવી ગયું. આ બધા ડિપાર્ટમેન્ટમાંથી મળીને કુલ એને 9500 કર્મચારીઓ હતા એમની છટણી કરી નાખી. આ એક એવા મહાનુભાવ છે કે જેને સલાહ આપી કે ભાઈ USAID એટલે અમેરિકન સરકાર જે એઇડ્સ આપતી હતી બીજા બધા દેશોમાં, ઘણી બધી NGO ને બધાને, એ બધી એઇડ જે છે એને ફટ લઈને બંધ કરી નાખી. એને એક જ કલમના ગોદે અથવા તો કોમ્પ્યુટરની એક ક્લિકના આધારે એને કન્ઝ્યુમર ફાઇનાન્શિયલ પ્રોટેક્શન બ્યુરો જે છે એને બંધ કરી નાખ્યો. હવે અમેરિકામાં આજની તારીખે 23 લાખ સરકારી કર્મચારીઓ છે. એને એવી જાહેરાત કરી કે ભાઈ તમે 8 મહિનાનો પગાર લો અને સ્વેચ્છાએ VRS લઈ લો, એટલે વોલન્ટરી રિટાયરમેન્ટ ફ્રોમ સર્વિસ. એટલે એવા 75,000 જેટલી તો અરજી આવી ગઈ છે 23 લાખમાંથી. એનો અર્થ એ કે 3% જેટલા કર્મચારીઓએ અમેરિકામાં સ્વૈચ્છિક નિવૃત્તિ પણ લઈ લીધી છે. હવે એ ડોનાલ્ડ ટ્રમ્પ એનો બચાવ કરતા એવું કહે છે કે ભાઈ મેં એને કામગીરી સોંપી છે, બહુ એફિશિયન્ટ માણસ છે અને એ દરેક ડિપાર્ટમેન્ટનું ઓડિટિંગ કરે છે ને ઓડિટિંગ કરીને બેસ્ટ પ્રેક્ટિસ શું હોઈ શકે એ અનુસાર કે અમેરિકાનું વહીવટીતંત્ર છે અને કોસ્ટ ઇફેક્ટિવ બનાવવા માંગે છે. તમને જો યાદ હોય કે જ્યારે એને ટ્વિટર હસ્તગત કર્યું ત્યારે ટ્વિટરમાંથી પણ હજારો લોકોને એને રાતોરાત જે છે એ નોકરીમાંથી છૂટા કરી દીધા હતા. ટૂંકમાં એનો ટ્રેક રેકોર્ડ એવો છે કે પોતાની ઓર્ગેનાઇઝેશન છે એને સ્લિમ અને ટ્રીમ બનાવે છે, આઉટસોર્સિંગથી, કોન્ટ્રાક્ટથી કામ વધારે કરે છે. પરંતુ એમાં
એવા લોકોને દુભાવી દે છે. દાખલા તરીકે આજે હું ટીવી પર જોતો હતો, એક વ્યક્તિ રડમસ અવાજે કહેતો હતો કે હું 17 વર્ષ સુધી અમેરિકાની આર્મીમાં હતો, હું વેટરન આર્મી ઓફિસર છું અને મેં મારા દેશ માટે ઘણું બધું કોન્ટ્રીબ્યુટ કર્યું છે, ઘણો બધો ભોગ આપ્યો છે, અને મને આંખના પલકારામાં એક સીધી નોટિસ આવી અને તમે કાઢી મૂકો છો. મને એવું લાગે છે કે અમેરિકન સરકારે મારી સાથે દગો કર્યો છે. આવા હજારો માણસો છે કે જેને એલોન મસ્કનું જે ડોજ ડિપાર્ટમેન્ટ છે, ડિપાર્ટમેન્ટ ઓફ ગવર્મેન્ટ એફિશિયન્સી, એને એવી રીતના છૂટા કરી નાખ્યા છે. ટૂંકમાં આ બધા લોકોને એવું કહે છે કે અનગઢ માણસો કે જે લોકોને અમેરિકી વહીવટીતંત્રનો કોઈ અનુભવ નથી, જે લોકોને અમેરિકી તંત્રની નીટીગ્રીટી એટલે જેને કહી શકાય ને કે ભાઈ આંતરિક વ્યૂહરચના શું છે એ બધું કાંઈ જ ખબર નથી, ને એ લોકો આંખ મીચીને ઓડિટ કરે છે અને નોકરી ખાઈ નાખે છે. હવે જેને અનુભવ જ નથી વહીવટીતંત્રનો, એવા તદ્દન લબરમુછિયા યુવાનોને, એન્જિનિયરોને, ઓડિટરોને, અકાઉન્ટ્સ ઓફિસરો જે છે આવીને કહી દે છે કે ભાઈ ટોપ જે છે એને હલકું કરવું, એટલે કે જે હેવી સેલરીવાળા હોય એને કરી નાખો. ટૂંકમાં માણસ શું કરે છે એના કામની કદર નથી, એની કોઈ જેને કહી શકાય ને કે એના વર્કનું પરફોર્મન્સ અપ્રાઇઝલ કે એવું કોઈ ઓડિટિંગ કર્યા વખત 2 ફાર્મ બંધ કરી નાખે છે. દાખલા તરીકે ફેડરલ એજન્સી જે છે એ ઘણી લગભગ 12 જેટલી ફેડરલ એજન્સી જે છે એ બંધ કરી નાખી છે. અમેરિકામાં ભરતી પર પ્રતિબંધ મુકાઈ ગયો છે. મેં તમને અગાઉ કહ્યું તેમ કે યુએસ એજન્સી ફોર ઇન્ટરનેશનલ એઇડ, જેને આપણે યુએસ એઇડ કહીએ છીએ, યુએસ એઇડ પર એને બંધ કરી નાખી છે. અને એને કારણે એલોન મસ્કને કારણે ડોનાલ્ડ ટ્રમ્પ જે છે એના પર પણ અત્યારે એના છાંટા ઉડી રહ્યા છે, ને ડોનાલ્ડ ટ્રમ્પની લોકપ્રિયતા અથવા તો અપ્રુવલ રેટ છે એ ડાઉન જઈ રહ્યું છે. કારણ કે એની સલાહ પર ડોનાલ્ડ ટ્રમ્પ જે છે એ રેસિપ્રોકલ ટેરિફને આ બધું નાખી રહ્યા છે. હવે એને કારણે શું થયું છે કે અમેરિકામાં ફુગાવો વધ્યો છે. તમે જુઓ તો 2 દિવસ પહેલાં અમેરિકાના જે ડેટા આવ્યા એમાં અમેરિકામાં છેલ્લા 3 મહિનામાં 1% ફુગાવો વધી ગયો. એટલે એ ક્રેડિટ જે છે એ તમારે શ્રીમાન ડોનાલ્ડ ટ્રમ્પને જ આપવી પડે. અમેરિકામાં મોંઘવારી ભયંકર વધી ગઈ છે. અમેરિકાના મારા મિત્રો કહે છે કે પહેલાં રેસ્ટોરન્ટમાં જતા હતા ત્યારે $100 બિલ થતું હતું, હવે $160 બિલ થઈ ગયું છે. ગ્રોસરીના સ્ટોરમાં જાઓ, બધી જગ્યાએ ભાવો ઓલમોસ્ટ ડબલ થઈ ગયા છે. ઈંડા જેવી વસ્તુ જે છે એના ભાવ પણ ડબલ થઈ ગયા છે. એ લોકોનું બધાનું એવું કહેવું છે કે ભાઈ અમેરિકામાં જે હોમ કન્સ્ટ્રક્શન ઇન્ડસ્ટ્રી જે છે, દાખલા તરીકે અમેરિકામાં મોટાભાગના મકાનો જે છે વુડનથી બનતા હોય છે, અને આ બધું વુડ જે છે, લાકડું જે છે એ કેનેડાથી આવે છે. હવે કેનેડા પર તમે ટેરિફ નાખી દીધા, એને કારણે જે કેનેડાથી સસ્તું લાકડું આવતું હતું એ લાકડું એટલું બધું મોંઘું થઈ ગયું છે કે અમેરિકામાં મકાનોની કિંમત જે છે એ 20 થી 30% જેટલી વધી ગઈ છે. ને આમે અમેરિકામાં અત્યારે મંદીનો માહોલ છે. એટલે ઇકોનોમી જે છે અમેરિકાની પણ ચિંતાજનક છે. અને એમાં એ લોકો એવું કહે છે કે ભાઈ અગાઉ એક એવી અન્ડરસ્ટેન્ડિંગ હતી કે ભાઈ તમે ગેરકાયદે ઘૂસણખોરી જે લોકોએ કરી છે, ઇલીગલ ઇમિગ્રન્ટ્સ છે, એ લોકોને તમે કાયદેસર બનાવી દો અને ત્યારબાદ એક કટ ઓફ ડેટ નક્કી કરી નાખો કે ભાઈ હવે અમે મેક્સિકોની બોર્ડર હોય કે કેનેડાની બોર્ડર હોય કે ડંકી રૂટથી કોઈને આવવા નહીં દઈએ. અને જેટલા લોકો સ્વેચ્છાએ અમેરિકામાં ટેક્સ ભરવા તૈયાર હોય અને જે કોઈ પેનલ્ટી સ્વીકારવા તૈયાર હોય, કારણ કે આ લોકો બિચારા પોતાના ઘરબાર વેચીને અમેરિકામાં આવ્યા છે. ને અમેરિકાને ચીપ લેબરની પણ જરૂર છે, કારણ કે જે કામ મેક્સિકન વર્કર કરતો હોય કે ઇન્ડિયન ડ્રાઈવર કરતો હોય કે ઇન્ડિયન લોકો જે મોટલમાં અને હોટલમાં સસ્તા દરે કામ કરી આપતા હતા, એટલું કામ જે છે અમેરિકન લેબર ફોર્સ કરી જ નહીં શકે. એ લોકો પાસે એટલા લેબર્સ પણ નથી. ટૂંકમાં કુલ મિલા કે આ બધા જે ઇસ્યુઝ છે એને લઈને અમેરિકામાં અત્યારે ઘણો બધો વિવાદ થઈ રહ્યો છે. અમેરિકામાં રિપબ્લિકનનું પણ એક ગ્રુપ માને છે કે ભાઈ ઇલીગલ ઇમિગ્રન્ટ્સને કાઢી નાખવા પાછળ આટલો બધો ખર્ચો કરવો, એની કરતાં એમને મેઇન જે વર્કફોર્સ છે એમાં લઈ આવો ને એમને 30% તમે ટેક્સ નાખો. પણ આ રીતના લોકોને હાંકી કાઢવા ગેરકાયદેસર યોગ્ય નથી. સિમિલરલી બર્થ રાઇટ નહીં આપવું એ પણ યોગ્ય નથી. આ બધા જ મામલાઓ જે છે એ અત્યારે અદાલતમાં પહોંચી ચૂક્યા છે. પણ જે છેલ્લું જે છે ને, જેને કહી શકાય કે ઊંટની પીઠ પરનું આખરી તણખલું એ છે કે 14 રાજ્યોએ એલોન મસ્કની નિમણૂક જે છે એને પડકારી છે ત્યાંની અદાલતમાં. એ લોકોએ કહ્યું છે કે આ નિમણૂક જ ગેરકાયદે છે, આ નિમણૂક ગેરબંધારણીય છે. કારણ કે ટ્રમ્પ કઈ રીતના આ પ્રકારની પોસ્ટ ઊભી કરી શકે કે કોઈ ડિપાર્ટમેન્ટ ઊભું કરી શકે, કારણ કે એના માટે રાષ્ટ્રપતિની જે સત્તાઓ છે એ સત્તાઓથી ઉપરની આ વાત છે. રાષ્ટ્રપતિ કોઈ પણ વ્યક્તિને અપોઇન્ટ કરી શકે, પરંતુ એ અપોઇન્ટમેન્ટ જે છે એ સેનેટ કે કોંગ્રેસની અપ્રુવલ હોવી પડે. એની જે મંજૂરી હોય એ મંજૂરી લીધા સિવાય તમે કોઈ એક વ્યક્તિને એટલી સત્તા કઈ રીતના આપી શકો કે અમેરિકાના કોન્ફિડેન્શિયલ ડેટા જે છે એ ડેટા જોઈ શકે,
ટ્રેઝરી જે છે, અમેરિકન ટ્રેઝરી, એની ગોપનીય માહિતી જે છે એ મેળવી શકો. રાષ્ટ્રપતિની સત્તાઓ, અમેરિકન રાષ્ટ્રપ્રમુખ જે છે એની સત્તાઓમાં પણ કેટલીક મર્યાદાઓ છે. આ વ્યક્તિને એટલી બધી સત્તા આપી દીધી છે કે અમેરિકાના સરકારી ખર્ચા પર કાપ મૂકી રહ્યા છે. એ કોઈને પણ બરતરફ કરી નાખે છે, કોઈને પણ સસ્પેન્ડ કરી નાખે છે. એજન્સી, ફેડરલ એજન્સી છે એને શટડાઉન કરી નાખે છે વિધાઉટ એની ઓવરસાઇટ. એટલે શું થયું છે કે ન્યૂ મેક્સિકોના ગવર્નરે જે વોશિંગ્ટનમાં રીટ પિટિશન ફાઇલ કરી છે એમાં માત્ર ન્યૂ મેક્સિકો નથી, એમાં એરિઝોના, એમાં કેલિફોર્નિયા, એમાં કનેક્ટિકટ, પછી હવાઈ, મેરીલેન્ડ, પછી મિશિગન, મિનિસોટા, નેવાડા, ઓરેગન, વોશિંગ્ટન સહિત મેસાચ્યુટ સહિત લગભગ 14 જેટલા રાજ્યો જે છે એ આ નિમણૂકની કાયદેસરતાને પડકારવા માટે જોડાયા છે. એ લોકોએ જોઈન્ટ રીટ ફાઇલ કરી છે અને બધા જ એટર્ની જનરલ જે છે એ લોકો એક થઈને આ કેસ અમેરિકાની ડોનાલ્ડ ટ્રમ્પ સરકાર સામે લડી રહ્યા છે. મજાની વાત એ છે કે આ 14 રાજ્યોમાંથી 2 રાજ્યો એવા છે કે જે રિપબ્લિકન સ્ટેટ છે, એટલે રિપબ્લિકન ગવર્નરે પણ આ પ્રકારના કેસ કરવા માટે પોતાના એટર્ની જનરલને મંજૂરી આપી છે. એનું કારણ એ છે કે એમની જે મુખ્ય રજૂઆત છે કે ભાઈ આ વ્યક્તિ છે એને અત્યાર સુધી અમેરિકાની જે ફેડરલ એજન્સી છે, 17 જેટલી એજન્સીઓમાં એને પોતાનો હસ્તક્ષેપ અથવા તો ચંચુપાત શરૂ કરી દીધું છે. એમના બજેટમાં ફેરફાર કરી દીધા છે, એના ઓપરેશનલ સ્ટ્રક્ચર જે છે એમાં ફેરફાર કર્યા છે. પર્સોનલ ડિપાર્ટમેન્ટની બધી ફાઇલો જોઈને કઈ વ્યક્તિને કયા હોદ્દા પર મૂકવો જોઈએ, કોને ડિપાર્ટમેન્ટલ હેડ બનાવવો, એવા બધા ફેરફાર એ લોકો કરી રહ્યા છે. સંખ્યાબંધ કોન્ટ્રાક્ટ જે છે એલોન મસ્કે રદ કરી નાખ્યા છે અને ઘણા સેન્સિટિવ ડેટા જે છે એ એલોન મસ્ક લઈ રહ્યા છે. સ્ટાફમાં કોને કયા પદ પરથી હટાવીને કયા ડિપાર્ટમેન્ટમાં મૂકવું, આંતરિક બદલીઓ કઈ રીતના કેવી કરવી, અને બીજું સાથોસાથ યુએસ એઇડ જે છે જેને રાતોરાત આ લોકોએ બંધ કરી દીધી, એના પણ લગભગ 26 જેટલા કર્મચારીઓએ ત્યાંની કોર્ટ્સમાં, ફેડરલ કોર્ટમાં અરજી કરી છે. અને એલોન મસ્કની નીતિ કેવી છે કે કોઈ જગ્યાએ જાય અને ઓડિટિંગના એમ્પ્લોયી સાથે વાત કરે અને પછી કહી દે કે સારું ચલો આ 12 કોન્ટ્રાક્ટ છે ને એ રદ કરી નાખો, અને પછી સોશિયલ મીડિયા પર, પોતાના એક્સ પર, બીજી બધી જગ્યાએ લખી નાખે કે મેં આજે એમ કે મારા ડિપાર્ટમેન્ટે આ એક કોન્ટ્રાક્ટ હતા, 12 કોન્ટ્રાક્ટ જે અમે આપ્યા હતા $30 મિલિયન એ અમે કેન્સલ કરી નાખ્યા છે. હવે તમે એક સરકાર જે છે એ સાતત્યપૂર્ણ સરકાર ચાલતી હોય છે. અગાઉની સરકારે કોન્ટ્રાક્ટ આપ્યો, એમાં વાંધા વચકા કાઢી શકો, પણ તમે ફટ લઈને કોન્ટ્રાક્ટ રદ કરી નાખો. એટલે આ બધા જે ઇસ્યુઝ છે એના કારણે હવે અમેરિકન રાષ્ટ્રપ્રમુખની આ રીતના ડિપાર્ટમેન્ટ રચવાની, કોઈ એક વ્યક્તિને આટલી બધી અમાપ અથવા તો બેફામ સત્તા આપવાની જે સત્તા છે કે કેમ એને જ પડકારવામાં આવી છે. કારણ કે એ લોકો એવું માને છે કે આ ખાનગી વ્યક્તિ છે, આ ચૂંટાઈને નથી આવી, આ તો અમેરિકી રાષ્ટ્રપ્રમુખ પોતાને ગમે એ રીતના કોઈ વ્યક્તિને મૂકી દે તો એની રિસ્પોન્સિબિલિટી શું. એટલે એ રિસ્પોન્સિબિલિટી ફિક્સ કરવા માટેનો મામલો જે છે હવે અમેરિકાની અદાલતમાં આવ્યો છે. અને લોક અદાલતની વાત કરીએ તો અમેરિકામાં ડેમોક્રેટિક સ્ટેટ્સ જે છે, અલબત્ત એટલું ચોક્કસ કહી શકાય કે અમેરિકામાં અત્યારે રિપબ્લિકન પાર્ટી જે છે એને સેનેટ અને કોંગ્રેસમાં જબરજસ્ત બહુમતી છે, અને અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ તરીકે 4 વર્ષની ટર્મ એ ડોનાલ્ડ ટ્રમ્પ પાસે છે. એટલે એમની પાર્ટી અને ખુદ ડોનાલ્ડ ટ્રમ્પ ઘણા બધા શક્તિશાળી છે, છતાં પણ લોકોમાં નારાજગી છે એ હકીકત છે. અલબત્ત આગે દેખો હોતા હે ક્યાં. અમેરિકાનું જે એક આખું અત્યારે આ માહોલ જે ચાલી રહ્યું છે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમેરિકાની મુલાકાતે આવ્યા બાદ જે છેલ્લા 24 કલાકમાં જે વિદેશી મીડિયામાં, ખાસ કરીને અમેરિકામાં જે આ ચર્ચા શરૂ થઈ છે એનો એક અહેવાલ આપવાની કોશિશ ફોકલ પોઈન્ટ બાય અજય ઉમટનો જે આ એપિસોડ નવ ગુજરાત સમય અને અમદાવાદ મિરરના સથવારે આપવાની મેં કોશિશ કરી છે. તમને જો આ એપિસોડ ગમે તો એને લાઇક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો, બેલ આઇકોનનું બટન દબાવવાનું ભૂલતા નહીં. ને આપ શું માનો છો અમેરિકામાં એલોન મસ્ક જે રીતે વહીવટ કરી રહ્યા છે એ જોતાં દુનિયાભરના દેશો સાથે અમેરિકાના સંબંધો સુધરશે, અમેરિકાની ઇકોનોમીને ફાયદો થશે, નુકસાન થશે? આપ શું માનો છો? આપની પ્રતિક્રિયા અમને ખૂબ ગમશે. આભાર, ધન્યવાદ.